ગુસ્સો એક એવી લાગણી જે આપણને અંદરથી કોરી ખાય છે, બરાબર ને? પણ શું થાય જો આ જ આગ પર કાબૂ મેળવી શકાય? ચાલો આજે આ પ્રાચીન જ્ઞાનની મદદથી સમજીએ કે આપણી આ સૌથી વિનાશક ભાવનાને કેવી રીતે જીતી શકાય. ક્યારેક ને ક્યારેક આ સવાલ આપણા બધાના મનમાં આવે જ છે, ખરું ને? કે આ ગુસ્સો એ આપણો માલિક છે કે આપણે એના? શું ગુસ્સો આપણને ચલાવે છે કે આપણે તેને સફળતાની સીડી બનાવી શકીએ છીએ? ચલો આજે આ પ્રશ્નનો જવાબ શોધીએ. ચાલો એક વાર્તાથી શરૂઆત કરીએ. વાર્તા છે એક યુવાન યોદ્ધાની, ચંદ્રગુપ્તની. એવો યોદ્ધા જે મોટા મોટા યુદ્ધના મેદાનો તો જીતી લેતો, પણ પોતાના જ મનની અંદર જે યુદ્ધ ચાલતું હતું એમાં સતત હારી રહ્યો હતો. એની આંખોમાં જીતનો ગર્વ તો દેખાતો, પણ ચહેરા પર એક અજીબ બેચેની પણ હતી. તમે જુઓ, અનિયંત્રિત ગુસ્સો એક એવા ઝેર જેવો છે જે આપણે જાતે જ પીએ છીએ. એ આપણા સંબંધોને તોડી નાખે છે, આપણા નિર્ણયોને ખોટા પાડે છે અને આપણા મનને એક એવા તોફાનમાં ફેરવી દે છે જ્યાં કશું જ સ્પષ્ટ નથી દેખાતું. અને બસ આવા સમયે જ ચંદ્રગુપ્તના જીવનમાં આવે છે એમના ગુરુ, મહાન ઋષિ ચાણક્ય. એમણે ગુસ્સાની એક એવી વ્યાખ્યા આપી જેણે ચંદ્રગુપ્તનું આખું જીવન બદલી નાખ્યું. એમણે કહ્યું, ક્રોધ એ અગ્નિ છે જે સૌપ્રથમ તેને જ બાળે છે જેમાં તે ઉત્પન્ન થાય છે. પણ જુઓ, ચાણક્યની શીખવવાની રીત જરા અલગ હતી. એમણે કોઈ લાંબો ભાષણ ના આપ્યું, એના બદલે ચંદ્રગુપ્તને એક બહુ જ વિચિત્ર કામ સોંપ્યું. અને અહીંથી જ શરૂ થઈ એની અસલી તાલીમ. આ પાઠ હતો દિવાલ અને ખીલીઓનો. કામ સાંભળવામાં તો એકદમ સીધું સાધું હતું, પણ એની પાછળનો અર્થ બહુ ઊંડો હતો. તો ચાલો જોઈએ કે આ બે તબક્કા શું હતા. હવે થયું એવું કે શરૂઆતમાં તો ચંદ્રગુપ્તનો ગુસ્સો એટલો બધો હતો કે થોડા જ દિવસોમાં આખી દિવાલ ખીલીઓથી ભરાઈ ગઈ. પણ પછી ધીમે ધીમે એને સમજાવા લાગ્યું કે ગુસ્સો કરવો અને પછી આ ખીલી ઠોકવી, આ બંને કામ કેટલું થકી દેનારું છે, શક્તિનો કેવો ભયંકર બગાડ. અને પછી ચંદ્રગુપ્તને એક બહુ મોટું સત્ય સમજાયું. એને ખબર પડી કે ગુસ્સામાં આવીને આવેશમાં ખીલી ઠોકી દેવી એ તો બહુ જ સહેલું છે, પણ શાંત મનથી એ જ ખીલીને બહાર કાઢવી એમાં તો બહુ જ મુશ્કેલી પડે છે. એના માટે અપાર ધીરજ જોઈએ. મહિનાઓ વીતી ગયા. આ પ્રયત્નો પછી આખરે એ દિવસ આવ્યો જ્યારે દિવાલ પરથી છેલ્લી ખીલી પણ નીકળી ગઈ. પણ પાઠ હજી પૂરો નહોતો થયો. ચંદ્રગુપ્તો એકદમ ગર્વથી ચાણક્ય પાસે ગયો અને ખાલી દિવાલ બતાવી. પણ ચાણક્યનું ધ્યાન એ ખાલી જગ્યા પર નહોતું. એમનું ધ્યાન તો દિવાલ પર રહી ગયેલા અસંખ્ય નિશાન પર હતું. અને ત્યારે ચાણક્યએ આ પાઠનો જે મુખ્ય સાર હતો એ સમજાવ્યો. એમણે કહ્યું, ચંદ્રગુપ્ત, જેમ આ દિવાલ પર ખીલ્લીઓના નિશાન રહી ગયા છે, બસ એ જ રીતે ગુસ્સામાં બોલાયેલા કઠોર શબ્દોના નિશાન પણ સામેવાળાના દિલ પર રહી જાય છે. તું માફી માગી શકે છે, પણ એ ઘા કદાચ ક્યારેય પૂરી રીતે મટાડી નથી શકતો. આ ઊંડી સમજ મળ્યા પછી ચાણક્યએ ચંદ્રગુપ્તને એ 5 સૂત્ર આપ્યા જે ગુસ્સાની આ વિનાશક આગને સફળતાની ઊર્જામાં ફેરવી શકે છે. તો ચાલો હવે આપણે ચાણક્યના એ 5 અમૂલ્ય સૂત્રોને એક પછી એક વિગતવાર સમજીએ. આ એ સૂત્રો છે જે આપણને ક્રોધ પર વિજય મેળવવામાં મદદ કરી શકે છે. તો આ છે એ 5 સૂત્રો. પહેલાં મનને શાંત કરો. બીજું, તમારા શબ્દો પર નિયંત્રણ રાખો. ત્રીજું, વ્યક્તિ પર નહીં, સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરો. ચોથું, ક્રોધને ઊર્જામાં રૂપાંતરિત કરો. અને પાંચમું, યોગ્ય સમય નિર્ણય લો. જુઓ, આ ખાલી નિયમો નથી, પણ જીવન જીવવાની એક આખી કળા છે. પહેલો નિયમ છે, મનને શાંત કરો. જરા વિચારો, જ્યારે પાણી ઢોળાયેલું હોય તો શું એમાં આપણું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય? ના દેખાય. બસ ગુસ્સામાં આપણી બુદ્ધિનું પણ એવું જ થઈ જાય છે. એટલે કોઈ પણ પ્રતિક્રિયા આપતા પહેલાં એક ક્ષણ માટે રોકાઈ જાઓ. એક ઊંડો શ્વાસ લો. બસ. બીજો નિયમ આપણને સીધો પેલી દિવાલ અને ખીલીઓની વાર્તા પર પાછો લઈ જાય છે. શબ્દો પર નિયંત્રણ રાખો. કેમ? કારણ કે ગુસ્સામાં બોલાયેલા શબ્દો પેલી તલવારના ઘા જેવા હોય છે. એકવાર મોઢામાંથી નીકળી ગયા પછી એને પાછા નથી લઈ શકાતા. અને એ સંબંધોમાં એવી તિરાડ પાડી દે છે જે કદાચ ક્યારેય ભરાતી જ નથી. ત્રીજો નિયમ છે ને, એ આપણા આખા દૃષ્ટિકોણને બદલી નાખે છે. એ કહે છે, વ્યક્તિ પર નહીં, સમસ્યા પર ધ્યાન આપો. એટલે કે કોઈના પર
તું હંમેશા આવું જ કરે છે એવો આરોપ લગાવવાને બદલે એમ કહી શકાય કે આ કામમાં આ ભૂલ થઈ ગઈ છે, ચાલો આપણે સાથે મળીને એને સુધારીએ. આ નાનકડા ફેરફારથી સંબંધો બગડતા અટકી જાય છે. હવે આવે છે ચોથો નિયમ, જે ખરેખર તો ગુસ્સાનું સોનામાં રૂપાંતર કરવા જેવો છે. તમારી નકારાત્મક ઊર્જાને આમ તેમ વેડફી નાખવાને બદલે એને તમારી સફળતાનું બળતણ બનાવો. માની લો કે કોઈએ તમારું અપમાન કર્યું, તો એની સાથે લડવાને બદલે એટલી મહેનત કરો કે તમારી સફળતા જ એને સૌથી મોટો જવાબ આપી દે. અને પાંચમો જે અંતિમ નિયમ છે એ છે સંતુલનનો, એટલે કે યોગ્ય સમયે નિર્ણય લો. ગુસ્સામાં આવીને કોઈ ઉતાવળિયો નિર્ણય પણ ના લો, અને બીજી બાજુ ઝઘડાના ડરથી સમસ્યાને ટાળો પણ નહીં. શાંત મનથી બધું વિચાર્યા પછી જ કોઈ પગલું ભરો. બસ આ જ પાઠોને પોતાના જીવનમાં ઉતારીને ચંદ્રગુપ્તે પોતાની જાતને એક ગરમ મગજના યોદ્ધામાંથી એક મહાન, સ્થિર અને સમજદાર સમ્રાટમાં પરિવર્તિત કરી દીધી. અને અંતે ચાણક્યનું આ શાશ્વત સત્ય, જે આજે પણ એટલું જ સાચું છે: દુનિયા પર રાજ કરતા પહેલા પોતાની જાત પર રાજ કરવું જરૂરી છે. સૌથી મોટો વિજય કોઈ બહારની લડાઈ જીતવાનો નથી, પણ અંદરની લડાઈ જીતવાનો છે. હંમેશા યાદ રાખજો, જે પોતાના ક્રોધ પર વિજય મેળવી લે છે એ જ ખરેખર પોતાનું ભાગ્ય લખી શકે છે.